જો હજી તો આ ગુડુ ઊંઘે છે. એ ગુડુ 10:30 થયા, ઉઠવાનું નહીં? ચાલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ જો આ પ્રાચી એ ઉઠી લ્યા, ઉઠી પ્રાચી, ઉઠી. શું કરે પ્રાચી? ઉઠો એ પ્રાચી, ઉઠો. ઓ અલ્યા આજો. તારી મમ્મી શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાચી ઉઠી ગઈ. બહાર વાતાવરણ જેવું ખબર જ ના પડે કેટલા વાગ્યા. સ્કૂલ જવાનું 10:15 થઈ ગયા ને. બહાર જોઈએ તો એમ લાગે કે હજી 8 વાગે. અને હવે વચ્ચે ઉઠી ગયો હોય ને પછી અહીંયા પણ રાજુબેન તો સવારે 5 વાગે રમવા ઉઠ્યા હતા. એનું તો એમ ખાસું રમી પછી ઊંઘી. આ બાજુ ખબર જ નહીં પડતી. આ બાજુ રોટલી શેકાય છે, અહીંયા ચા રેડી છે એમ ને. ચલો તારા બધાને કહીએ ચા પીવા, ચા પાણી કરી લઈએ. અને ગુડુબેન ઉઠીને આવી ગયા અહીંયા. શું ગુડુ, તારે શું ખાવાનું? રોટલી ખાઈશ? સારું, સ્કૂલ જવું જ પડે ને. સ્કૂલમાંથી મેસેજ આવ્યો નહીં? આવ્યો હજી, એટલે ચાલુ જશે. ચલો પેલા બેનને લઈ લઈએ, પ્રાચીને. હોઈ ગઈ શું? ના, શું કરે છે પ્રાચી? શું કરે? એ તો એવું તાર નાના છોકરા આવું જ કરે. અંગૂઠો નહીં લેવાનો, એને કહીએ અંગૂઠો કાઢી નાખ. એ રોઈ શું કરે તું? શાક બનાવે. હવે 1 કલાક દોડ થઈ ગઈ સ્કૂલની. પેલી ઉઠી જાય ને પેલી નવા ગઈ જાય. 1 કલાકમાં ટિફિન રેડી થઈ જાય. બોલો, પછી બધું કામ ચાલુ એમ ને. પહેલાં ટિફિનનું, સ્કૂલનું. આ પ્રાચુબેન જો ઉઠી ગયા છે એટલે એમને હવે લઈ લઈએ આપણે. પ્રાચી, પ્રાચી લો, ગુડુ નહીં આવતી રહી એમ ને. અડધો કલાક કર્યો. શું કરે છે? જે કરે કરી લે. હવે ચાંદલો કરીશ. કોને કીધું તને ચાંદલો કરવાનો? બુદ્ધિનું પૂજન થાય એવું ટીચરે કીધું? બીજું શું શીખવાડે ટીચર? હે, કંઈક તો શીખે ને, શ્લોકો આ તે. તો એને હા, એ પીરિયડમાં કંઈક તો શીખવાડતા હતા ને. શું કયો શ્લોક આવડ્યો તને? હા, તો કયો આવડે બોલ. સરસ, સારું શીખવાડ્યું. બોલો. હવે કેટલા વાગે સ્કૂલે જવાનું? નહીં ખબર? હવે અડધો કલાકની જ વાર છે. માથું વરાઈને ખાઈ લે એટલે ભાઈ ફટાફટ મૂકી આવતો ને. ઓકે. હા, શું કરે તા મમ્મી? સોનું શું કરે? આ ગુડું માથું વળાવી દો ફટાફટ. આને રાખો તમે, આને રાખો. એને રાખવી પડશે મારે? તો હું માથું વળાવી દઉં ગુડું. આતી રે, પપ્પા જોડે જતા રહો. ચલો જાઓ. ચલો, દિવ્યાંશી થઈ ગઈ રેડી. આ એનો નાસ્તો. અહીંયા બેઠા છે પ્રાચુબેન. એને સુવાડીએ એટલે રોવું આવે. પ્રાચુ, દીદીને બાય કહી દો. ચલો દીદી બાય. બાલ છોડ દે, પ્રાચુ છોડ દે, છોડી દે. અલી બાલ છોડ. છોકરી છે આ તો. પ્રાચી નોરી બોકી છે આ તો. ઓ, એક દાંત નહીં ડાળે. હે બોલો.
શું કરો? હજી તો રોટલી બનાવીને નવરીશ થી અને ઉઠી ગઈ. શું કરું તાર? આવું છે મારી જોડે આવું છે? હમણાં દીદીના આવવાના ટાઈમે થઈ જશે, નવરાઈ નહીં થયા હોય ને. હજી મને નહીં ધોઈને બહાર આવ્યું માથું બાથું વળવા. તો ગાઈઝ આપણે જમી લઈએ, વાગ્યા છે 2:30. હવે જમી લઈએ. પ્રાચુબેન સૂઈ ગયા છે. શું બનાવ્યું આપણે? તો ગલકાના શાકમાં લીંબુ હોય? કોણ નાખે લીંબુ? બોલો, કોણ નાખો કહેજો. ગલકાના શાકમાં કોણ લીંબુ નાખે? તો ગાઈઝ આપણું કામ પતી ગયું છે. વાગી ગયા છે સાંજના 4. હવે આવતી હશે દિવ્યાંશી આવશે એટલે તમને બતાવીશ આજે એને સ્કૂલમાં શું કર્યું, શું વાતો કરી, કેમ કે 3 દિવસ પછી એ સ્કૂલ ગઈ હતી એટલા માટે. શું કરે તું? શું ખાય? પણ તું કેવી રીતે ખાય? જો બતાવજો, એની ડીશ બતાવજો. ચેવડો અલગ અને સિંગ અલગ. કેમ અલગ અલગ કેમ કરી દી? આ પેલું ખાઈ જાઉં, આ છેલ્લે કેમ સિંગ કેમ છેલ્લે ખાવાની? અને સ્કૂલમાં શું કર્યું? લખ્યું. શું લખ્યું? પેલા કક્કાનું ફોટાનું હોય ને એ વાળું લખાવી આવશે અને ઇંગ્લિશમાં લખાય. બે લખાયું. પછી નાસ્તો કોઈનો આલે તો નતો આલે? કોઈનું ખાધું તું? ના કોઈને ખાધું. ના ખાઈ ના તો પાડી દીધું, નહીં ખાધું. કરી તું તાર બેનપણી? કોને કર્યું? ધારીએ ઉપવાસ કર્યો? ઉપવાસ કર્યો તો બેનપણી? તો તે ના કીધું હું તો નહીં કરતી, મારાથી ભૂખી નહીં રહ્યા. તો એનાથી ભૂખી રહી જવાય? પછી ગીરવા, પછી તને સાલિક સીતા એ બધા નાસ્તામાં શું લાવ્યા હતા? શાક લખ્યો. શાક રોટલી લાવ્યા? રોટલી તો ના ખવાય. શાક રોટલી કરી હોય તો વ્રત ના કહેવાય. કોઈ ખબર નહીં શું લાવ્યો. કેમ તે નતું લેવે? તો તને કોણે કીધું એને વ્રત કરી એમ? એ રંગીન કપડામાં પહેરીને આવ્યા છે. એટલે રંગીન કપડાં હોય એટલે વ્રત જ હોય એવું? અને મેં પૂછ્યું તું કોણ વ્રત કરીને આવ્યું એટલે ખબર પડી. તો કોને કીધું કે હું વ્રત કરીને આવ્યા એવું કોને કીધું? એમ ટીચરે એમ કે બોલવાનું નહીં, આંગળી ઊંચી કરો. હા તો પણ કોને આંગળી ઊંચી કરી? તનિષાએ, દીક્ષિતાએ, ધારવીએ, હીરવાએ, પછી ઉડવાય નથી કરી? કરી હતી. તો એવડા રહે તો તારથી ના રહેવાય? અને ભવ્યા. તો તે વ્રત ના કર્યું, એવડી છોકરીઓએ કર્યું? પણ આપણે મોડા ઉઠીએ છીએ. તો મોડા એને કોઈ લેવા દેવા નહીં. ઉપવાસ કરવાની વાત. મોડા ઉઠો વહેલા ઉઠો એને કોઈ ચિંતા નહીં. તું એમ કે તારથી ભૂખ્યું નહીં રહેવાતું એમ કે. મોડા ને જલ્દીની વાત જ નહીં. જો એવડી છોકરીઓ રહે એ લોકોએ મહેંદી બી મેકી હશે નહીં? મહેંદી મેકી દે ને? કોને મેકી દે? મેં પેલીને જોઈ હતી જે ઇંગ્લિશ બોલે ને એને જોઈ હતી. એને મહેંદી લગાવી પણ એને ગોળમાં નહીં કરી. વ્રત નતું કર્યું તો તાર મેકવી મહેંદી તારે કોણ પડ્યો? તો મારે તો ભૂસાઈ ગઈ છે. તો બીજી મેકવી કોણ પડ્યો આપણે જોડે? તને બહુ ગમે મહેંદી? એટલે એ લોકોએ બી એવું જ કર્યું હશે, ખાલી મહેંદી મેકી હશે, ઉપવાસ નહીં કર્યો હોય. શું તું તો કે ઉપવાસ કર્યો ને? ઉપવાસ થોડા ઘણા કર્યો, કોઈ નહીં કર્યો. હા તાર જવા દે. પછી કાલ પૂછીને આવજે એ લોકોએ ઉપવાસ કર્યો કે નહીં, તો પછી તું બી કરજે આવતા વર્ષથી. જે લોકોને કર્યો હોય ને એ જે સાંભળીની દિવાલ હોય ને ત્યાં બેઠા લીધા. એવું હોય? બરાબર. તો આવતા વર્ષથી તું કરજે તાર. બરાબર? હા. શું કરો તમે બી એવું રમો છો? ધીમે. કેમ ટીવી કાઢી ગઈ છે તું? બધું પલાળ્યું તે?
માર ખાવો છે? શું કરે તું? હે હાલે હાલે ના આવી રીતે ખકડી ઓ, વસ્તુ બોલ ઓ દીદી ક્યાં ગઈ દીદી? બૂમ પાડ દીદી ઓ ઓય એમ કે ઓય ઓ આવો આવ્યું કોણ આવ્યું? પાડ બૂમ પાડ દીદી બૂમ પાડ દીદી ને આ દીદી છે જો તો નહીં જોઈ અરે કોણ છે? ઓ ક્યાં ઓય ક્યાં ચાલ ઓય રવા દે બહુ નજીક ના જાય ઓય ક્યાં બોલ ઓય નહીં દીદી જોડે વાત નહીં કરવી જવા દે નહીં કરવી દીદી જોડે વાત નહીં કરવી ના આપણે કરવી છે ના પાડે કરવી છે દીદી જોડે વાત કરવી જ તારે કરવી છે કર તું કર વાત કર કરવી છે નહીં કરવી આ બાર કરે ને પછી વાત કર વાત કર બોલ શું કે ઓય કઈ મારી પણ હશે હે આમ રાખ્યું છે એટલે હશે કહી દે હા ઓય મજા નહીં આવે કહી દે મોટી જઈને બચકું બળ લઈ કહી દે મજા નહીં આવે બચ્ચું બલ્લે જ કહી દે દાંત આવા દે તું ખાલી અરે ખટપટ હાથ શું ચડાય રી હાથ પર બોલ બસ આ બાર રાખવાનું બસ આવો બોલ જે બોલવું હોય બસ આવા નહીં બોલવું હોય ને શું કરી રહ્યા હા ગોળનું લેસન તો ટીચરે તમને લેસન આલ્યું ગુડું ના આલ્યું ગોળનું ક્યાં આવું બધું આવડે હા આવડે બધું એ બધું આપણે કરવું પડે ને આ શીખવાડવી પડે શીખવાડવું પડે બોલો મા બાપ થયા તો આવું બધું કરવું પડે ને ટીચર આપણને લેસન અલગ છોકરાઓને આલે જ ખબર નહીં પડતી અમને આલે છે પણ શીખવાડવા હજી તો આપણે બધું લેસન થઈ જશે ને એટલે બતાવીશું કે કેવી રીતે કરવાનું એમ શું કરો છો આ ગોળનું ચિત્ર બતાવો કેવા ચિત્ર દોર્યા ડમરું છત્રી બકરી આવી જા. હવે શું દોરો આ બકરી કરીએ દોરો હું વિડીયો બનાવું તમારે જોવું તમે કેવો બનાવો આ બાકી દે તો મને. શું કરે લખેલું હા તો એમાં શું કરવાનું બોલ આ ગોળ કરવાનું હા તો કરો ગોળ શેની પર આવે બતક ઉપર શું બકરી હા પછી કમળ પછી જોડવાનું શું જોડવાનું અ, હા તો જોડો બીજામાં ડમરું ડમરું જોડો તા ત્રીજામાં બસ તા તું કર કમળનું કહું. હા કર શું કરે ગુડુ ટીવી જોવે છે કેટલા વાગ્યા 9 વાગી ગયા ચલો તાર મમ્મી શું કરે છે જોઈ લઈએ શું બનાવે છે તીખી બનાવે તીખી ભાખરી ઓકે ચલો તાર બ્લોગનો કરી દેવો છે એન્ડ હેલો તારે બ્લોગનો કરી દઈએ અહીંયા એન્ડ લાઈક કરો પંખો કરો એસી કરો સી જાઓ તો ચલો બ્લોગનો એન્ડ કરી દો